બજાર વીરપુરની મેન રસ્તો છે, મંદિરની તરફ જાય છે. જો બધી નાની મોટી દુકાનો છે. જો આ છે મેન ગેટ મંદિરનો. ખુલ્લું છે કે બંધ છે જોઈ. મોબાઈલ જો જમા કરાવી દેવાના બધા અહીંયા કાલે. બહુ લેટ થઈ ગયું, ત્યાં કલાક જેવું થઈ ગયું. હા, જો રાજકોટ પહોંચ્યા છીએ ને જમવા માટે ઊભા રહ્યા છીએ. તો વીરપુર પહોંચ્યા છીએ, વાગ્યા છે 3. હવે જાય છે દર્શન કરવા માટે. એમ નહીં, આપણે 3 બધાયથી છેલ્લી હોય બધા. હેલો, નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. જો તૈયાર થઈ ગયા છીએ ને વાગી ગયા છે 6:30. આજે જવાનું છે વીરપુર દર્શન કરવા માટે. એટલે કાલે જ જો આવી ગયા છીએ કાળી તારાવડીને રેડી થઈ ગયા છીએ. થોડા ઘણા છે ને ચા નાસ્તો બધાનો બાકી છે. 2-3 જણા ચા નાસ્તો કરે છે. અને જો હું ને માઈ રેડી થઈ ગયા છીએ ને ઝૂલા ઝૂલી છીએ. કા દર્શન કરશું ને? કરીશ તું? કોના દર્શન કરવા જઈએ આપણે? હા, પણ કોના? એમ જલારામ બાપાના. એટલે જો જઈએ છીએ દર્શન કરવા માટે ને બસ હવે નીકળશું 7 વાગ્યા સુધી. બધા ફટાફટ ગાડીમાં બેસી જાય એટલે બપોરના છે ને 12-1 વાગ્યા સુધી પહોંચી જાય તો સરસ રીતે દર્શન થઈ જાય. અને જો ચા નાસ્તો બધા કરે છે, અમારો થઈ ગયો છે. કા તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તમને લોકોને પણ છે ને વીરપુર આપણે દેખાડીએ, દર્શન કરાવશું. તો ફરી પાછા મળીએ થોડી વાર પછી. જો બધા થઈ ગયા છે રેડી. જો આ તૈયાર થઈને પાછળ બેઠી છે. મીના થઈ ગઈ છે તૈયાર ને. એટલે જો આજે છે ને દર્શન કરવા એટલે જવાનું છે કે નવા મકાનમાં છે ને અમે રસોઈ પછી કરશું, એટલે પહેલાં જાશું વીરપુર દર્શન કરવા માટે. એટલા માટે છે ને આજ જઈએ છીએ. કા તો સૌથી પહેલાં ગાય માતાના દર્શન કરી અને જો અમારા વીરપુરની યાત્રા છે ને એની શરૂઆત કરી દીધી છે. તો સૌથી પહેલાં છે ને અમે વચ્ચે રસ્તામાં અમારા સતીમાં આવે છે ને તો ત્યાં દર્શન કરવા માટે જઈશું. તો અમે લોકો પહોંચ્યા છીએ કટારિયા. તો કાંઈ જ નક્કી નહોતું ને અચાનક જ પ્રોગ્રામ બની ગયો. આખી ફેમિલી જો નીકળ્યા છે, નહીં તો ખાલી અમારા સાસુમાં છે ને સાથે ચાલવાના હતા. પછી પ્રોગ્રામ એવો બન્યો એટલે થોડું લેટ થઈ ગયું નીકળવામાં. સૌથી પહેલાં આવ્યા છીએ અમે કટારિયા સતીમાં દર્શન કરવા માટે. તો દર્શન કરી અને પછી અમે લોકો નીકળશું. તો જો સરસ મજાનું એવું ગામડાનું જીવન હોય છે ને, જે મને છે ને એ લાઈફસ્ટાઈલ બહુ જ ગમે છે. એકદમ શાંતિવાળું જીવન હોય છે ને સરસ મજા. જો અહીંયા વાછડી છે ને એ બેઠી હતી. તો સૌથી પહેલાં તો છે ને દર્શન કરી અને પછી થોડી વાર બેસશું. તો અમારા સતીમાં અહીંયા અમે લોકો છે ને આવી રીતના ઘૂંઘટ કાઢી, લાજ કાઢી અને પછી દર્શન કરીએ છીએ. તો જે રીતે મારા સાસુમાં કરતા આવે છે એવી રીતે અમે જ બધું ફોલો કરીને એવી રીતના કરીએ છીએ. તો સૌથી પહેલાં દર્શન કરી લેશું. અને બહુ બધાના દેવસ્થાન તમે જોઈ શકો તો અહીંયા કને છે આવી રીતના અલગ અલગ બધાના. જો આવી રીતના અલગ અલગ છે. અને માહી છે ને દર્શનથી પહેલાં અહીંયા કને એમ કહે છે કે હું બદુડીને રમાડી આવું, એટલે એ રમાડવા માટે ગઈ છે. અને હવે છે ને સૌથી પહેલાં તો બેસીને અમારા સતીમાના છે ને દર્શન કરી લઉં. તમને લોકોનું પણ થોડીક ઝલક દેખાડું. તો મારા દીકરાને કીધું હતું કે થોડુંક શૂટ કરી દે. તો જો અહીંયા અમે આવી રીતના ધોતિયું ને સાડી ને બધું અહીંયા કને ધરાવી અને પછી દીવાબત્તી ને બધું કર્યું. સતીમાએ દર્શન કરી લીધા અને દિયા છે ને હજી અહીંયા કને જો એની બદુડી રમાડે. હે માય સોરી, નામ ભૂલી ગઈ. સોરી. દર્શન કરી આવે એકવાર જા. કર્યા શ્રેયા દર્શન? જગ્યા કેવું કેટલી સરસ છે, બહુ જ મસ્ત છે. પવન બહુ જ ધૂળું ઉડે. આ લોકો હવે પહોંચ્યા, આપણા દર્શન થઈ ગયા ત્યારે. કારણ કે આ લોકો હવે પહોંચ્યા. આપણે બેસીએ 2 ગાડી છે ને, એટલે એક ગાડીમાં અમે આગળ આવી ગયા સ્કોર્પિયોથી. સાસુ ને સસરા ને એ લોકો જો હવે પહોંચ્યા. ઓ ગાડી ઊભી છે સામે. હા બસ બેસી ના થોડી વાર આપણે કરીએ દર્શન. 10:15 વાગી ગયા છે અહીંયા જ. અને હવે જાશું વીરપુર. અને પવન એટલો બધો છે કે બહુ જ આમ ધૂળું ઉડે છે. એટલે જો સરસ રીતે દર્શન થઈ ગયા દેવસ્થાને. અને હવે છે ને વીરપુર માટે રવાના થઈએ. એટલે કદાચ 1-1.5 તો વાગી જ જશે કે 2 વાગે. ટ્રાફિક કેટલી હશે. ચાલો હવે સીધા મળીએ વીરપુર. વચ્ચે કદાચ બ્રેક લેશે કોઈ ચા પીવાનો તો વળી થોડુંક વિડીયો કરશું. તો આવી ગયું છે સુરજબારી પુલ. ત્યાં કને જોઈ શકો છો તમે બધું મીઠું પકાવવાનું હોય છે. તો જો આટલા બધા મીઠાના ઢગલા પડ્યા છે. તો હવે અમે લોકો છે ને ઓનેસ્ટ પહોંચવાના છે. તો ઓનેસ્ટ ગાડી થોડી વાર ઊભી રાખશું કેમ કે સસરાને સાસુને વોશરૂમ જવાનું હતું અને બધાને ચા પીવી છે ને. એટલે જો ઓનેસ્ટ પહોંચ્યા છીએ અને ગાડી ત્યાં ઊભી રાખીને થોડી ઘણી છે ને બધા ફ્રેશ થઈ જાય અને ચા પાણી છે ને પી લે.
11 વાગી ગયા. બહુ લેટ થઈ ગયું. ત્યાં કલાક જેવું થઈ ગયું. હા, કદાચ એમ થાય કે 3 વાગશે. ઓનેસ્ટ પહોંચ્યા છીએ. બધાને જાવ છે વોશરૂમ, ચેન્જ, બધા પીશે ચા. 3 વાગશે. થોડા ફ્રેશ થઈ જાય. બેસી જાઓ, ચા પીવું પી લો. મીનાક્ષી તને પીવી ચાય? બેસી ગયા હવે ચાય પીવે દેશું. અહીંયા બેસી, આપણે નથી પીવી ચાય છે તો ખાલી. જો રાજકોટ પહોંચ્યા છીએ ને જમવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ. કેમ કે પહોંચતા છે ને 3 વાગી જશે. એટલે અમે જમી લઈ. બધાને લાગી છે ભૂખ ને. કેટલા 1:30 વાગી ગયો. 1:30 વાગ્યો ને? કેટલા વાગ્યા? 1:45 વાગી ગયા છે. એટલે જો બધાને ભૂખ લાગી છે એટલે જમી લઈ. ચાલો બેસી જાય. એટલે બહુ ભૂખ લાગી છે બધાને. તો ગુજરાતી થાળી છે ને મંગાવી છે જમવામાં. તો અહીંયા ભાખરી, રોટલી, સરસ મજાનું શાક, ખીર, પાપડ, સબ્જીમાં 4 જાતની સબ્જી હતી, કચુંબર હતું. તો ગુજરાતી થાળી જ આપણને મજા આવે. બહાર નીકળીને ટ્રાવેલિંગમાં તો જો બેસીને બધા છે ને જમી લઈએ. જો વીરપુર પહોંચ્યા છીએ. વાગ્યા છે 3. હવે જાય છે દર્શન કરવા માટે. તો જો વીરપુરની છે ને ગલી તમને લોકોને દેખાડું. 3 વાગ્યા ને એટલે ગરમા ગરમ ચાય પીવે બધા. આ છે બજાર વીરપુરની. મેન રસ્તો છે મંદિરની તરફ જાય છે. આ બાજુ પણ બજાર છે ને આમાં જો બધી બજાર છે ને આ રસ્તો જાય મંદિરની તરફ. જો બધી નાની મોટી દુકાનો છે. બંગડી ને, આરતીની થાળી ને, તોરણ ને, સાડી ને, ચણિયા ચોળી ને છે ને બહુ બધી વસ્તુઓ છે. જો પ્રસાદી છે. બહુ બધી પર્સની દુકાનો છે ને. વેલણ ને, પાટલા ને, અહીંયા બધી પૂજાની વસ્તુ બધી. એટલે જો દર્શન કરવા જાય ને વચ્ચે વચ્ચે છે ને બધી જો દુકાનો છે ને થોડું શૂટ કરીએ એટલે બધા એને ખબર પડે શું વસ્તુ મળે છે. આપણે આમાંથી લીધી હતી થાળી આરતીની. આ દુકાનમાંથી લીધી હતી આરતીની થાળી. પેલા માંથી લઈ આવ્યા પછી બે થઈ ગઈ. એટલે કહું મંદિર બંધ છે કે શું? 3 વાગ્યા ખુલ્લું જ હશે. જો આ છે મેઇન ગેટ મંદિરનો. હવે ખુલ્લું છે કે બંધ છે એ જોઈ. પેલા મોબાઈલ જો જમા કરાવી દેવાના બધા અહીંયા કને. સરસ મજાના એકદમ દર્શન થઈ ગયા. પણ અંદર છે ને અલાઉડ નથી ને એટલે કાંઈ શૂટ નહોતું કર્યું. એટલે સરસ દર્શન થઈ ગયા. અને હવે છે ને વીરપુરની જે માર્કેટ છે ને એ ફરીએ. જો કાંઈ ગમશે તો લેશું. એટલે કહું થોડુંક છે ને માર્કેટ બધું ફરીએ. સારી સારી વસ્તુ છે જોઈએ. કાંઈ બેંગલ્સ કે પાટલા ને બહુ બધું છે. ચણિયા ચોળી ને, થાળીનો સેટ ને એવું બધું જોઈ. પૂજાની વસ્તુ જો પાટલા ને એવું બધું છે. પાટલા ને વેલણ ને અહીંયા લાકડાના છે. જો પાટલા છે ને. હે ફાઈબર ને લાકડાનો. એટલે કહું ફાઈબર ના લાકડાના. હે આ જો મુગટ ને એતવી વાઘા જોવા આવો તો આ જો કાનાના મુગટ. આ વાઈટ અહીંયા છે ને એ બધા આવે રીતના વાસણ મળે. હવન કુંડ ને કડાઈ ને. ચાલો જોઈ. આ જો હવન કુંડ આપણે પૂજામાં લેવા હોય ને. આ જો બધું ખમણી ને આવું જો. હું અહીંયા લઈ ગયો મોનથાર જમાવાનું. આ દુકાનમાં જ લઈ ગયો એટલે મને ડાયરેક્ટ અહીંયા જ આવી. ધૂપ કરવાનું સરસ અલગ અલગ મોટીના સેટ. 650, 630, 650 જ કહેવાય ને.
આ બધી અલગ અલગ વરિયાળી રાખવાને એમ નહીં આપણે 3 બધાયથી છેલી હોય બધા ગાડીમાં બેસી ગયા અમે અહીંયા કને આવીને કડાઈ ને ચોકી ને ઈ બધું લીધું હે તરત મારી કને બે છે હું અહીંયાથી લઈ ગયો એટલે કહું તમારે બેને લેવા હાલે હાલે સામે દુકાન હે ને એમાં જો સોનાના હાર ને ચાલ ઈ જોવા જાય જોયે નવરાત્રીમાં ને જો હાલે ને એ ટાઈપ ના હે જો હે એટલે કહું ને હજી જો કાંઈ જોવું હોય તો હજી જોઈ લઈ પર્સ કે કાંઈ લેવું હોય તો હાલશું હવે ગાડીમાં બેસી જાશું વીરપુર દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ રાતના વાગી ગયા છે 10 કે 10:15 વાગી ગયા છે બધાને ભૂખ લાગી હતી એટલે હોટલમાં જમવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ અને મંગાવ્યું હતું પંજાબી તો અત્યારે બધા પંજાબી ખાધું હતું થોડું ડેકોરેશન અહીંયા સારું હતું એટલે થોડું શૂટ કર્યું બસ હવે અમે લોકો છે ને જમી લેશું અને પછી ઘરે જઈ અને જો સૂઈ જવાનું છે તો રાત્રે અમને પહોંચતા 11:30 કે 12 વાગી ગયા હતા આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુ શેર કરજો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ